ફરીવાર ઈમેલ દ્વારા મેસેજ કરીને ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટ સંકુલમાં આજે પોલીસ દોડી ગઈ હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। જ્યારે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભરૂચમાં આવી રહ્યા છે, જેને લઈને પોલીસે સતર્કતાના ભાગરૂપે પણ આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા ઈમેલ મારફતે આ ધમકી આપવામાં આવતા પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચ્યો। સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું અને સુરક્ષા દળો દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। સુરક્ષાના કારણોસર કોર્ટમાં હાજર વકીલો, કર્મચારીઓ અને અન્ય લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા। કોર્ટ પરિસરની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીનો ભરૂચ ખાતે મહત્વનો કાર્યક્રમ છે, જેને કારણે પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે। પોલીસે ધમકીભરા ઈમેલ અંગે તપાસ શરૂ કરી છે અને ઈમેલ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવા માટે ટેકનિકલ પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે।